આમોદમાં ગતરોજ ભર બપોરે એસટી ડેપો પાસે આવેલી મોહમ્મદ શાહપીરની દરગાહ નજીક કારજુ કંપાવતો હત્યાકાંડ સર્જાયો હતો। આરોપી સાહિલ ચૌહાણે પ્રેમ સંબંધની જૂની અદાવતની રીસ રાખી 40 વર્ષીય પરિણીત યુવક મહેબૂબ ઉર્ફે લાલા મહિડા ઉપર છડાના ઉપડા છાપડી ઘા ઝીકી જાહેરમાં તેની નિર્મમ હત્યા કરી હતી। હત્યા બાદ આરોપી પોતાની બાઇક સ્થળ ઉપર જ મૂકીને ફરાર થઈ ગયો હતો, જેને લઈને ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો। આજે આમોદ પોલીસે હત્યારા સાહિલ ચૌહાણને સાથે રાખી ઘટના સ્થળે લોખંડી બંદોબસ્ત વચ્ચે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર તથા બાઇક પણ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ઢકેલ્યો હતો। આ લોહિયાર ખેલ જોવા લોકોના તોડે તોડા ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ મૃતક મહેબૂબના અકાળે અવસાનથી તેની પત્ની અને 2 માસૂમ બાળકો નિરાધાર બન્યા છે, જેને પગલે ઘટના સ્થળે જ મૃતકના પિતા મોહમ્મદ મહેડા સહિતના પરિવારજનોએ ભારે આક્રંદ સાથે નરાધમ હત્યારાને ફાંસીની સજા આપવાની અને તેના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની પણ ઉગ્ર માંગ કરી છે।